જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. શ્રીમદ વલ્લભાચાર્યની 84 બેઠક. આ બેઠક 7મી. કમોદવન. કુમુદવનની બેઠકનું ચરિત્ર. મધુવનથી આપ તાલવન પધાર્યા. ત્યાં કોઈ ભગવત સ્વરૂપ ના હતું, માટે ત્યાંથી પારાયણ ના કરી, પણ કારિકા કરી ત્યાંથી આગળ કમોદવનની બેઠક છે. ત્યાં કુંડ ઉપર શ્યામ તલાઈ નીચે 3 દિવસ બિરાજ્યા અને પારાયણ કર્યું. ત્યાં કૃષ્ણદાસ મેઘને પૂછ્યું કે મહારાજ, આ વનનું નામ કમોદવન શા માટે પડ્યું? ત્યારે આપે આજ્ઞા કરી કે સામવેદમાં એક કથામાં વ્રજનું મહાત્મ્ય કહ્યું છે કે એક સમયે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી આ વનમાં પધાર્યા. શરદ ચાંદની ખીલી રહી હતી. ત્યારે સ્વામિનીજીએ કહ્યું કે અહીં કુમુદ કુમુદિની વન થાય તો ઠીક. ત્યારે શ્રી ઠાકોરજીએ કુમુદ કુમુદિની લઈ અને સખીને આજ્ઞા કરી. તેથી આ વનનું નામ કમોદવન પડ્યું. ત્યારે વૈષ્ણવોએ વિનંતી કરી કે મહારાજ, આપને સંગે આ દર્શન ન થાય તો ક્યારે થાય? ત્યારે આપ ગીતાજીનો શ્લોક બોલ્યા, દિવ્ય દદમી તે ચક્ષુ પશ્ય મે યોગમેશ્વરમ. તુરંત વૈષ્ણવોને દિવ્ય ચક્ષુથી જોવા લાગ્યા તો કમોદિની સહિત જળ સ્નાનની લીલા મહેલના દર્શન કરાવ્યા. બહુ ભાવથી વૈષ્ણવોનું દેહનું સંધાન રહ્યું નહીં, તેથી બહુલાવન પધાર્યા. શ્રી મહાપ્રભુજીની કમોદવનની બેઠક ચરિત્ર સમાપ્ત. શ્રી વલ્લભાધીશ કી